આજનો આપણો શોર્ટ્સ છે ધોરણ 7 સામાજિક વિજ્ઞાનનું પ્રકરણ 1 છે રાજપૂત યુગમાં નવા શાસકો અને રાજ્યોના વન લાઇનર ક્વેશ્ચન. રાજપૂત રાજવીઓએ કયા સમયગાળા દરમિયાન ઉત્તર અને દક્ષિણ ભારત પર શાસન કર્યું? તો કે ઈસવીસન 700 થી લઈને ઈસવીસન 1200 દરમિયાન. કનોજના ગઢવાલ રાજ્યના સ્થાપક કોણ હતા? ચંદ્રદેવ. ગઢવાલ રાજ્યનો સૌથી પ્રતાપી અને પરાક્રમી રાજા કોણ હતો? ગોવિંદચંદ્ર. ચંદેલ વંશના મુખ્ય નગરો કયા હતા? ખજુરાહો, કાલિંજર અને મહોબા. બુંદેલખંડનું રાજ્ય પાછળથી કયા નામે ઓળખાયું? જેજાભુ ભક્તિ. માળવાના પ્રદેશનું પ્રાચીન નામ કયું હતું? અવંતી. ઉજ્જૈની. પરમાર વંશની સ્થાપના કોણે અને ક્યારે કરી? ઈસવીસન 820માં કૃષ્ણરાજ દ્વારા. પરમાર વંશનો સૌથી શ્રેષ્ઠ રાજા કયો હતો? રાજા ભોજ. શાકંભરીના ચૌહાણ વંશના સ્થાપક કોણ હતું? રાજા વાસુદેવ. શાકંભરીના રાજા અજય રાજે કયા નગરની સ્થાપના કરી? અજય મેરુર. હાલમાં અજમેર છે. તરાઈનું યુદ્ધ ક્યારે અને કોની વચ્ચે થયું હતું? તો કે ઈસવીસન 1191માં સિહાબુદ્દીન ઘોરી અને પૃથ્વીરાજ ચૌહાણ વચ્ચે. અણહિલવાડ પાટણની સ્થાપના કોણે અને ક્યારે કરી? ઈસવીસન 756માં વનરાજ ચાવડા દ્વારા સરસ્વતી નદીના કિનારે. ગુજરાતના રાજપૂત શાસનનો સુવર્ણ યુગ કોને ગણવામાં આવે છે? તો કે સોલંકી કાળને, જે 942 થી લઈને 1244 સુધીનો હતો. રાણીની વાવ કોણે બનાવી હતી? તો કે ભીમદેવ પ્રથમના પત્ની રાણી ઉદયમતીએ. સિદ્ધરાજ જયસિંહની માતાનું નામ શું હતું? તો કે મિનળ દેવી, જેને મયરણ દેવી પણ કહેવાતા.